જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જેમણે જાહેરમાં લેઉવા પટેલ સમાજને ઠપકો આપ્યો છે। અવસર હતો જામકંડોરણામાં લાડકડી દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં, જેમાં સમાજને સંબોધન કરતા રાદડિયાએ કહ્યું છે કે વાત સમાજની હોય તો રાજકારણ નથી કરતો, કર્યું નથી અને કરીશ પણ નહીં। સાથોસાથ ટકોરે પણ કરી સમાજમાં આગેવાન તરીકે કોઈ આગળ આવે તો સ્વીકાર કરજો। સમાજનો આગેવાન ઉભરતો હોય તેને પાડી તે લેઉવા પટેલ સમાજનો કહેવાય અને એટલું જ નહીં, સમાજને સંગઠિત થવા પણ હાકલ કરી। કહ્યું સરદાર પટેલ બાદ 2024નું વર્ષ આવ્યું છતાં સમાજને બીજો સરદાર નથી મળ્યો, તે સમાજની કમનસીબી કહેવાય। સાથોસાથ એમ પણ કહ્યું મજબૂત આગેવાનને સ્વીકારજો, માયકાંગલાને નહીં। સમાજમાં રાજકારણ કર્યું નથી, કરવા માંગતા નથી અને કોઈ કરતા હોય એને પણ મેં કીધું છે કે ભાઈ સમાજની વાત આવે ત્યાં રાજનીતિથી એક બાજુ રહ્યો, બાકી રાજનીતિનો સમય હોય ને છેલ્લે રાજકીય માણસો છે તેથી અમારો ભરી પીવાનો સમય આવે તેથી ભરી પીવાની તૈયારી હોય જ મારી કાયમી માટે કે સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો એને સહકાર આપજો, અન્ય જગ્યાએથી શીખવું જોઈએ તમારે। કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઊભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય ને તો એકવાર પાડી ન દો તો લેવા પટેલ સમાજ ન હોય। શબ્દ કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો 6 મહિને સમાજમાં નેતા ન થતા જે મજબૂત વાળો હોય, તાકાત વાળો, એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો। બાકી માઇક આંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં। સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો તે દિવસે। હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું કે સમાજની કમનસીબી છે કે 2024માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને, એ આવડા મોટા સમાજની કમનસીબી છે। બાકી જો સમાજ સંગઠિત ન થયો, બહાર ન નીકળો તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા વાળું કોઈ નહીં।